जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, અગાઉ આપણે બે લેક્ચરની અંદર ક્રમચયના અગત્યના દાખલાઓ, એનો અર્થ અને સૂત્રો જોયા છે. હવે આપણે ક્રમચય પછી સંચય તરફ જઈશું. ક્રમચયને પરમ્યુટેશન કહેવાય એટલે આપણે NPR ના સૂત્ર જોયા હતા. સંચયને જે છે કોમ્બિનેશન કહેવાય એટલે હવે આપણે સંચયની અંદર NCR ના સૂત્રો જોઈશું. હવે એ સમજીએ મિત્રો. એ પહેલા છે એક નાનકડો મુદ્દો સમજાવવાનો છે કે આપણે NPR ના જે સૂત્રો છે એ મૂળભૂત રીતે આપણી સમક્ષ NPR ના બે સૂત્રો છે, n-1 n-2, છેલ્લે આપણે લખતા હતા n-r+1, અને બીજું સૂત્ર હતું NPR નું n ફેક્ટોરિયલ ભાગ્યા n-r ફેક્ટોરિયલ. હવે ક્રમચયની અંદર થાય શું? ધારો કે આપણી પાસે ત્રણ વસ્તુઓ અથવા વ્યક્તિઓ છે A B C, એમને આપણે માત્ર બે સ્થાન પર ગોઠવવાના છે, બરાબર? તો એ ગોઠવણી કઈ રીતે થઈ શકે એનું પ્રેક્ટિકલ હું તમને ઉદાહરણ આપું છું. તો A જોડે B આવશે, A જોડે C, એ જ રીતે B જોડે A આવશે, B જોડે C, અને C જોડે A આવશે અને C જોડે B. એટલે પસંદગીના નહીં, ગોઠવણીના કુલ પ્રકાર આપણને કેટલા મળશે? 6. કેમ મેં ના પાડી પસંદગીના નહીં? કારણ આ જે છે એ અલ્ટિમેટલી શું કહેવાય? 3p2, અને એમાં ગણતરી આપણે 3 થી 2 સ્ટેપ ઊંધા જતા હતા એટલે 3 ગુણ્યા 2 બરાબર જવાબમાં આવશે 6. આ હતું ક્રમચય. હવે સંચયની અંદર શું નવું આવશે મિત્રો? તો સંચયની અંદર આપણે ક્રમનું મહત્વ નથી. આમાં A જે ભાઈ છે એ પહેલા નંબર પર છે, B પછી છે. જ્યારે અહીંયા BA માં B પહેલા નંબર પર છે, A પછીના ક્રમ પર છે. ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય એટલે આ બંને ગોઠવણી અલગ માનવામાં આવે છે. પરંતુ ત્રણ માણસોમાંથી બે માણસોને જો પસંદ કરવાના હોય, તો ત્રણ વસ્તુમાંથી બે વસ્તુઓ પસંદ કરવાની હોય, તો આપણે કઈ રીતે પસંદ કરી શકીશું? તો A B જ પસંદ કર્યા. હવે એમાં ક્રમ ના હોય કે A પહેલા પસંદ કર્યો કે B પહેલા. એટલે સંચયની અંદર નવો ભાગ શું છે? તો AB ગણો તો સંચયમાં BA ગણવામાં આવશે નહીં, કારણ એમાં પસંદગી છે. AC ગણો તો એમાં CA ગણવામાં આવશે નહીં, કારણ એમાં પસંદગી છે. BC ગણો તો એમાં CB ગણવામાં આવશે નહીં. એટલે જે આપણે NPR કહેતા હતા, અહીંયા આપણું NCR સૂત્ર આવશે. એમાં વધારે નહીં, જે પુનરાવર્તિત થાય છે એને આપણે દૂર કરીએ છીએ. એટલે એનું મૂળભૂત સૂત્ર આવશે NPR ભાગ્યા R ફેક્ટોરિયલ. અને NPR ના બે સૂત્રો આપણી સમક્ષ છે, એ બંને મૂકીએ તો આપણને જવાબ મળે. અહીંયા વાત કરીએ તો હજુ સૂત્ર ઉપયોગ નથી કરવો, પણ 3C2 નો જવાબ શું આવશે? 3. પ્રેક્ટિકલી મેં તમને સમજાવ્યું. કુલ 6 રીતે ગોઠવણી કરી શકાય, પણ પસંદગી કેટલી રીતે કરી શકાય? 3 રીતે. તો હવે આપણે એનો અર્થ જોઈ લઈએ. અને આ સૂત્ર જે છે એમાં એકવાર NPR ની જગ્યાએ ઉપરનું મૂકો તો પહેલું સૂત્ર તૈયાર થશે, અને એ જ રીતે બીજું સૂત્ર. તો એ પણ આપણે જોઈ લઈએ. એટલે કે n વસ્તુઓમાંથી r વસ્તુઓને પસંદ કરવાની, ખાસ ધ્યાન રાખજો મિત્રો, પસંદ કરવાની કુલ રીતોને સંચય કહેવામાં આવે છે. સૂત્ર આપણે 4 રીતે લખી શકાય છે. એમાં જનરલી પહેલો વિભાગ જ ઉપયોગ કરીશું. જે મેં સમજાવી એ રીતે NCR એટલે NPR ભાગ્યા R ફેક્ટોરિયલ. જો NPR નું પહેલું સૂત્ર વાપરો તો આપણને NCR નું પ્રથમ સૂત્ર મળશે, n-1 n-2 up to n-r1 મૂકવાના. નીચે તો આપણો R ફેક્ટોરિયલ બંને સૂત્રમાં છે જ. બીજું NPR માં n ફેક્ટોરિયલ upon n-r ફેક્ટોરિયલ એ મૂકીએ તો n ફેક્ટોરિયલ અને n-r આવી જાય, એની જોડે r ફેક્ટોરિયલ છે. એટલે બે સૂત્રો આપણી સમક્ષ અહીંયા તૈયાર છે. હવે આની સાથે સંલગ્ન આપણે એક મુદ્દો એવો છે જે દ્વિપદી વિસ્તરણમાં વપરાવાનો છે, પણ એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. તો એ પાસ્કલનો ત્રિકોણ છે, જેની અંદર જે તે ઘાત સાથે સંલગ્ન એના સહગુણકોની વાત કરવામાં આવે છે. પહેલા કોઈ પણ ઘાત હોય, જેમ કે x + y એની એક ઘાત હોય, તો એના સહગુણકો, x નો સહગુણક 1 માનવામાં આવે, y નો સહગુણક પણ 1 માનવામાં આવે. એટલે બે પદ હોય, એક ઘાત માટે આ થશે. પછી જો x + y નો વર્ગ હોય મિત્રો, તો વર્ગ માટે આપણે લખીએ છીએ વર્ગનું વિસ્તરણ x² + 2xy + y². તો એ સહગુણકો માટેની પદ્ધતિ છે જે સંચયમાં મદદ કરશે. એટલે ડાબી બાજુએ 1 મૂકીશું, જમણી બાજુએ 1, બંને વચ્ચે સરવાળો આવશે, 1 + 1 એટલે 2. એટલે બે ઘાતમાં જો x² નો સહગુણક 1, 2xy મધ્યમ પદનો 2, અને છેલ્લા પદમાં 1, એટલે 1 to 1. એટલે સહગુણકો મેળવવા માટે આનો ઉપયોગ થાય છે. તો દ્વિપદી વિસ્તરણમાં પણ આપણે એનો ઉપયોગ અહીંયા સમજવા માટે કરવાના છીએ. 2-3 ગુણધર્મો દર વખતે ડાબી જમણી બાજુ 1-1 મૂકતા જવાના. આ 3 થશે, 3 થશે. હજુ મૂકવું હોય તો મૂકી શકાય. 2 નો સરવાળો કરો, 4, 6, 4 અને 1. એ જ રીતે 1, 5, 10, 10, 5 અને 1. એટલે જે ઘાતના સંદર્ભમાં છે, તો ઘાત આપણે સમજવા માટે અત્યારે 1 કહી દો, 2, 3, 4, 5 ઘાત સુધીના જે વિસ્તરણ હોય એના સહગુણકો આપણને મળશે.
તો આના ઉપરથી આપણને અગત્યના ગુણધર્મો મળવાના છે મિત્રો. કારણ જો આ બોર્ડર તમે જોઈ શકો છો ડાબી બાજુની અને આ જમણી બાજુની, તો પહેલું અગત્યનું જે પરિણામ છે એ આપણે મેળવવાનું છે NC0 NCN. તો આને આપણે જનરલી કઈ રીતે કહીએ છીએ? આ 1C0 કહીશું, પહેલાને કહીશું 1C1, આને કહીશું 2C0 2C1 2C2, છેલ્લામાં તમને કહું તો આને કહીશું 5C0 5C1 5C2 5C3 5C4 અને 5C5. એટલે સંચયની ગણતરી કરવા માટે જ્યાં જ્યાં જરૂર પડશે મિત્રો ત્યાં આપણે આ યાદ રાખવાનું છે. એટલે પહેલી કિંમત આ 1C0 છે, આ 2 છે એટલે 2C0, 3 હોય તો 3C0, 4 હોય તો 4C0, 5 હોય તો 5C0. પસંદગી 5 માંથી શૂન્ય વ્યક્તિ, એકેને ના પસંદ કરવા હોય તો નહીં કરવાના, એ પણ એક પ્રકાર તો છે જ. એ જ રીતે 5 ને પસંદ કરવા હોય તો 5 માંથી એક જ રીત 5 ને પસંદ કરી લો. એટલે આ બોર્ડરના લીધે આપણે પહેલું પરિણામ મળશે NC0 NCN નું મૂલ્ય હોય છે 1. વર્ગખંડમાં હું આની સાબિતીનો પણ થોડોક તમને ભાગ સમજાઈશ. અત્યારે ઓનલાઈનમાં આપણે માત્ર આ રીતે જ જોઈએ છે, બરાબર. બીજું સૂત્ર અગત્યનું છે NCR બરાબર NCN માઇનસ R, બરાબર. આ પરિણામનો ઉપયોગ નાના નાના દાખલાઓમાં કરીશું આજે. હમણાં મોટા દાખલા નેક્સ્ટ સેશનમાં જોઈશું આપણે. હવે NCR એટલે કહેવા શું માંગીએ છીએ? તમે કદાચ અવલોકન કરો તો આ જગ્યાએ પાંચડો છે ને, અહીંયા પણ પાંચડો છે, બરાબર. એટલે કે 5C1 5C1 અને 5C4 બંનેની કિંમત કેવી છે? સરખી. આપણું સૂત્ર આ જ કહે છે. બીજું પરિણામ NCR NCN R. હવે આ બંનેને સરખામણી કરવી છે. જો n ની જગ્યાએ હું તમને 5 મૂકી બતાવું અને આપણો જે R છે એની જગ્યાએ 1 મૂકીએ, તો જો n ની જગ્યાએ હું 5 મૂકું છું, જોઈ લેજો બધા ખાસ. 5C1, બરાબર. ડાબી બાજુ તો આવી ગયું 5C1, પણ જમણી બાજુ શું થશે? 5CN. n ની જગ્યાએ 5 મૂકો, r ની જગ્યાએ 1 મૂકો, એટલે ખરેખર આ શું મળ્યું? 5C4. એટલે 5C1 અને 5C4 બંનેની કિંમતો કેવી હોય છે? સરખી. સમાનાંતરે ડાબી બાજુથી એક કદમ આવો, જમણીથી એક, બંનેની કિંમત સમાન. એ જ રીતે 5C2 અને 5C3 તમારી સમક્ષ એટલે જ આ પાસ્કલનો ત્રિકોણ મેં રજૂ કર્યો છે. એટલે આ ગુણધર્મનો ઉપયોગ ક્યાંક વિશિષ્ટ દાખલાઓમાં આપણે કરવાનો થશે કે NCR બરાબર NCN R. બધા જ આ પરિણામો મિત્રો પાસ્કલના ત્રિકોણ ઉપરથી સમજી શકાય છે, એટલે મેં પાસ્કલનો ત્રિકોણ પહેલા બતાવ્યો છે તમને અહીંયા. ત્યાર પછી NC1 બરાબર N, NCN -1 બરાબર N, એ સૂત્રની સાબિતી આપણે આપી શકીએ છીએ. આનો ઉપયોગ પણ આપણે દાખલાઓમાં કરીશું. જો NCX બરાબર NCY હોય તો બે ઓપ્શન છે, કાં તો બંને નીચેવાળા x y નો સરવાળો n થાય અથવા નીચેવાળા x અને y સમાન થાય. તો આનો જ્યાં ઉપયોગ થશે ત્યારે હું તમને ચોક્કસ બતાવવાનો જ છું હમણાં. તો હવે એ પહેલા બે ત્રણ નાના નાના દાખલાઓ જોઈ લઈએ. પહેલું છે NP2 + NC2. હવે મિત્રો આ જે દાખલા છે એની અંદર આપણે શું કરવાનું છે? તો NCR નું બેઝિક સૂત્ર, NCR નું પહેલું મેં તમને સમજાવ્યું, NPR ભાગ્યા શું થશે? R ફેક્ટોરિયલ. હવે જોઈ લો, આમાં પહેલામાં તો NP2 છે એટલે NP2 એમને એમ જ લખીએ. બીજામાં શું આપ્યું છે? NC2. હવે R ની જગ્યાએ માત્ર 2 મૂકવાનું છે. જોજો હો, R ની જગ્યાએ માત્ર 2, NP2 ભાગ્યા 2 ફેક્ટોરિયલ. અહીંયા જે R છે તે મારે અહીંયા સિમ્પલી 2 મૂકવાનો છે, બરાબર. જમણી બાજુ શું થશે? 84. હવે આની અંદર વધારે કંઈ નથી કરવાનું, આપણે સાદું રૂપ આપીએ, આ કોમન લઈ લઈએ, NP2 કોમન કાઢી લઈએ. NP2 ની જગ્યાએ 1 થશે, 1/2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય, એટલે કે 84. એટલે NP2 આનો લસા લો તો 2 + 1 3, 3 ભાગ્યા 2 બરાબર શું થશે? 84. હવે NP2 આ બાજુ રાખીએ, 84 ગુણ્યા 2 ભાગ્યા 3, એટલે 84 ગુણ્યા 2 ભાગ્યા 3 કરશો તો 56 જવાબ મળશે. હવે 56 ક્યારે આવે? તો 8 ગુણ્યા 7, બે ક્રમિક સંખ્યાઓ, એટલે આને લખી શકાય, લખવું હોય તો નેચરલી 8p2. એટલે પરમ્યુટેશન ક્રમચયમાં આપણે સીધું જ n બરાબર 8 લખતા હતા. સંચયની અંદર ગુણધર્મમાં છેલ્લો ગુણધર્મ આવશે ત્યારે c હોય તો આપણે એનો ઉપયોગ કરીશું મિત્રો. તો આ જે છે વિશિષ્ટ બે દાખલાઓ છે, હું પહેલા ગણાવી રહ્યો છું. ત્યાર પછી આના જેવો જ હજુ એક બીજો દાખલો છે જેમાં ફરી આપણે એ જ સૂત્ર વાપરવાના છીએ. ફરી જ્યારે પણ આ દાખલો આવે એક્ઝામમાં તમારે પહેલા સૂત્રનો ઉલ્લેખ કરી દેવાનો, NPR ભાગ્યા R ફેક્ટોરિયલ. એટલે આને ખરેખર આવું કહેવાય, NPR ભાગાકારની નિશાની છે એટલે ભાગ્યા NCR બરાબર 24 કહેવાય, બરાબર. હવે NCR ની જગ્યાએ આપણે આમાં તો R ની કોઈ કિંમત મૂકવાની જ નથી, બરાબર. એટલે કે કારણ R ની કિંમત શોધવાની છે, એટલે NPR ભાગ્યા R ફેક્ટોરિયલ બરાબર 24. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે NPR છેદમાં
NPR થશે, r ફેક્ટોરિયલ ઉપર જતો રહેશે બરાબર 24. NPR કટ થઈ જાય એટલે r ફેક્ટોરિયલ બરાબર 24. હવે 24 આપણને ખબર છે 24 એટલે કોનો ફેક્ટોરિયલ થાય તો 4 ફેક્ટોરિયલ થશે. એટલે આના પરથી આપણને r ની કિંમત શું મળશે 4. એટલે બે સૂત્રો, બે જે દાખલા છે એની અંદર NPR નું NCR નું સૂત્ર વાપરીને આપણે સરળતાથી કરી શકીએ છીએ. બીજા બધામાં આપણે પ્રેક્ટિકલી આંકડા આપેલા હશે ત્યારે કેવી રીતે કરવાનું તો નાના બીજા એક બે દાખલા જોઈ લઈએ, પછી મોટા રકમવાળા દાખલા નેક્સ્ટ સેશનમાં જોઈશું. તો જો 11C4 ની કિંમત મેળવવાની છે તો આની અંદર બીજું કંઈ નહીં, આપણું સૂત્ર છે 11C4 એટલે 11 થી 4 કદમ ઉલટા જાઓ, 11, 10, 9 અને 8 ભાગ્યા 4 ફેક્ટોરિયલ. સૂત્ર કયું વાપર્યું આમાં તો NPR બરાબર n-1 n-2 છેલ્લે આવે n-r+1 છેદમાં r ફેક્ટોરિયલ. પછી આપણે આવું r ફેક્ટોરિયલ નહીં લખીએ, આપણને ખબર જ છે કે 4 ફેક્ટોરિયલનો મતલબ શું થાય 24. તો આપ સીધું બી લખી શકો છો 24 અથવા 4, 3, 2, 1 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને આપણે સુંદર રીતે જવાબ લાવી શકીએ છીએ આરામથી, કોઈ જ પ્રોબ્લેમ વગર. ભાગ્યા 24 કરો 7920 એટલે જવાબ આવશે 330. હવે મિત્રો 25C23 છે. હવે આમાં આ રીતે જો 25 થી 23 કદમ ઉલટા જાઓ તો તકલીફ પડે. તો આ જગ્યાએ આપણે આપણું સૂત્ર વાપરવાનું છે NCR બરાબર NCn-r એટલે 25C23 એનો મતલબ શું થાય 25C 25 - 23 એનો મતલબ થાય 25C 25 - 23 એટલે 2. એકદમ સરળ ફોર્મમાં આપણે એને રજૂ કરી શકીએ છીએ. એટલે 25C23 એ જ 25C2 છે અને આની ગણતરી તો આપણને આવડશે 25 × 24 ભાગ્યા 2 × 1 બરાબર. એટલે થોડું સરળતાથી કામ થઈ શકે જો તમને આ ગુણધર્મ યાદ રહે તો. જવાબ 300 મળશે આપણને. કોઈ વિદ્યાર્થી કહે કે મને હવે આ ગુણધર્મ યાદ ના રહ્યો તો મારે શું કરવાનું બરાબર, તો એના માટે બીજો ઓપ્શન પણ છે. ઓર ની અંદર અગર કહીએ આપણે 25C23 ની ગણતરી કઈ રીતે કરવી તો આની અંદર આપણે NCR નું બીજું સૂત્ર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ લાંબુ થશે પણ કરી શકાય. એટલે n ની જગ્યાએ 25 મૂકવાના એટલે 25C23 n એટલે 25 ફેક્ટોરિયલ r એટલે 23 ફેક્ટોરિયલ નીચે 25 - 23 ફેક્ટોરિયલ થશે એની જ વસ્તુ 25 ફેક્ટોરિયલ ભાગ્યા 23 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. હવે ફેક્ટોરિયલનો કોન્સેપ્ટ આપણને જો ખબર હોય મિત્રો તો 25 થી 23 સુધી ઉલટા જવાનું એટલે કે 25 × 24 × 23 ફેક્ટોરિયલ. એટલે આપણે આપણી ગાડી અટકાવી દેવાની બરાબર. કેમ અટકાવી દેવાની તો નીચે શું આપ્યું છે 23 ફેક્ટોરિયલ, જેથી 23 કટ થઈ જાય. અલ્ટિમેટલી જે હમણાં આપણે કીધું 25 × 24 ભાગ્યા 2 ફેક્ટોરિયલ એટલે 25 × 24 ભાગ્યા 2 જેનો જવાબ હમણાં જ આપણે લખ્યો હતો 300. તો આ રીતે આપણને સિમ્પલ ગણતરીવાળા દાખલા જોવા મળી શકે છે બરાબર. તો મિત્રો બેઝિક છે આ સેશન. આગળના બીજા દાખલા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને એમાં રકમવાળા દાખલા પણ આવશે. ત્યાર પછી દ્વિપદી વિસ્તરણનો સેશન હશે અને આપણા ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી શકીશું. તો મિત્રો આ સેશનની અંદર નાનકડા સેશનમાં અમે તમને ક્રમચયમાંથી સંચયમાં કેવી રીતે પરિવર્તિત કર્યું એ સમજાયું. 2-3 એના બેઝિક નાના દાખલા વાપર્યા અને ગણતરી કઈ રીતે કરવી તે પણ આપણે જોયું. નેક્સ્ટ દાખલાઓ આપણે આગળના સેશનમાં જોઈશું. જય માતાજી. થેન્ક યુ એન્ડ ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.